ભરતજીની કથા ભાગ 3। હવે ભરતજીએ નિશ્ચય કર્યો કે મારે ઘેર કે ખેતરમાં જવું નથી, શરીરનું પ્રારબ્ધ પૂરું કરવું છે। તે ફરતા ફરતા ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા। સિંધુ સૌવીર પ્રદેશના રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જઈ રહ્યા હતા। 4 ભાઈઓ પાલખી ઉપાડીને લઈ જતા હતા। ઇક્ષુમતી નદીના કિનારે જળપાન કરવા માટે મુકામ કર્યો। પાલખી ઉંચકનાર એક ભાઈ નાસી ગયો। રાજાએ કહ્યું, રસ્તે જે કોઈ મળે તેને પકડી લાવો। સેવકો શોધવા નીકળ્યા। ભરતજી ત્યાં ફરતા હતા, શરીરે હૃષ્ટપુષ્ટ હતા। સેવકોએ કહ્યું, એ ચાલ, તને મજૂરી આપીશું। ચાલ કહ્યું એટલે ચાલવા લાગ્યા। તેમણે કહ્યું, આ પાલખી ઉપાડવાની છે। પૂર્વજન્મમાં અનેકવાર પાલખીમાં બિરાજેલા હતા, પણ પાલખી ઉપાડવાનો પ્રસંગ આ પહેલો જ આવ્યો। ભરતજીએ કોઈ આનાકાની વગર પાલખી ઉપાડી। નારાયણનું સ્મરણ કરતાં કરતાં ચાલવા લાગ્યા। પગ નીચે કોઈ જીવની હિંસા ન થાય તેથી ભરતજી ધરતીમાં નજર રાખીને ચાલતા। રસ્તામાં કીડી કે કોઈ નાનું જીવજંતુ દેખાય એટલે તેને બચાવવા તરત કૂદકો મારે। કૂદકો મારે એટલે પાલખીમાં બેઠેલા રહુગણ રાજા ઊંચા થાય અને પાલખીનો દાંડો તેના માથે વાગે। 2-4 વખત રાજાએ સહન કર્યું, પછી સહન ન થતાં તેમણે સેવકોને ઠપકો આપ્યો, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે। સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને, થોડો પાગલ જેવો લાગે છે। ક્યારેક તે દોડવા લાગે છે, ક્યારેક તે ઊભો ઊભો રડે છે, કોઈ વાર રડવા લાગે, કોઈ વાર હસવા લાગે। રાજા રહુગણે ભરતજી ઉપર નજર રાખી। ભરતજીએ રસ્તામાં કીડીઓ જોઈ। કીડીમાં પણ શ્રી કૃષ્ણ બિરાજ્યા છે એવી બ્રહ્મદ્રષ્ટિથી જગતને જોતા હતા। કીડીઓ દેખાતા તેમણે જોરથી કૂદકો માર્યો। રાજા રહુગણથી આ સહન થયું નહીં। તેણે ભરતજીનો તિરસ્કાર કર્યો। મૂર્ખ, તું તગડો છે છતાં મરેલાની માફક શું ચાલે છે? તું જીવતો મરેલા જેવો દેખાય છે। તને વજન વધારે લાગે છે? સીધો ચાલ, નહીં તો હું તને મારીશ। તું જાણતો નથી હું આ પ્રદેશનો રાજા છું। તને હું સજા કરીશ। માર પડશે એટલે તારું ગાંઠપણ ભૂલી જઈશ। રાજાનો એક પૈસો લીધો નથી, રાજાના ઘરનું ખાધું નથી, રસ્તે ફરતા હતા અને જબરદસ્તીથી લઈ આવ્યા છે, છતાં રાજા મારવા તૈયાર થયો। ભરતજીનું મન શાંત છે। રાજાએ બહુ તિરસ્કાર કર્યો, પણ ભરતજીના મન ઉપર જરાય અસર થઈ નથી। તે માન અપમાનને પી ગયા છે। રાજાના અભિમાન ભર્યા શબ્દ સાંભળીને ભરતજીને તેમની ઉપર દયા આવી। તેમને થયું કે આ માણસ મારા ખભે બેઠો છે, મારે તેનો ઉદ્ધાર કરવો જોઈએ। શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, આખું જગત ભરતજીને મૂંગો માને છે, તેમને કોઈ ઓળખી શક્યું નથી। ભગવાનની ઈચ્છા થઈ કે મારા ભક્તોનું જ્ઞાન મારે જાહેર કરવું છે, મારા ભરતની કીર્તિ મારે વધારવી છે। પ્રભુએ લીલા કરી। આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ। જીવનમાં એક જ વાર બોલ્યા છે, પણ જે રહુગણ સાથે બોલ્યા છે તેનું કલ્યાણ કર્યું છે। બોલો તો એવું બોલો કે સાંભળનારને કનૈયો વાલો લાગે, સાંભળનારનું પાપ બળે। ભરતજીને રાજા રહુગણને બોધ આપવાની ઈચ્છા થઈ। સદા મૌન રહેતા ભરતજી રહુગણને સત્સંગનો મહિમા સમજાવતા કહે છે, રાજન, તે કહ્યું કે હું બહુ તગડો છું, પણ એ તો શરીરનો ધર્મ છે, આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી। હું શરીર નથી, શરીરનો સાક્ષી છું। હું દુબળો નથી, પુષ્ટ નથી। તે મને કહ્યું કે તું જીવતા મોયેલા જેવો છે। મને તો આખું જગત જીવતે મુવા જેવું લાગે છે। આજે છે તે આવતીકાલે નથી। આ પાલખી પણ જીવતી મુવા જેવી છે। પાલખીમાં જે પૂતળું બેઠું છે એ પણ જીવતે મુવા જેવું છે। તે મને કહ્યું કે વજન લાગે છે કે શું? અરે, વજન નામની કોઈ જ વસ્તુ નથી। જ્ઞાની પુરુષો તો એવું માને છે કે જગત ખોટું છે, તો વજન સત્ય કેવી રીતે હોય? મારા ભગવાન સત્ય છે, પરમાત્મા વિના બીજું કંઈ સત્ય નથી। વજન એ તો મનની કલ્પના છે। મન માને તો વજન છે। મા બાળકને ઉઠાવીને લઈ જાય છે, બાળકમાં માની મમતા હોય છે, માને જરાય વજન લાગતું નથી। પોતાનું બાળક માને હલકું લાગે છે, પણ પડોશીના છોકરાને ઉંચકવાનો પ્રસંગ આવે તો તે વજનદાર લાગે છે। વજનનો સવાલ મન સાથે છે, આત્મા સાથે નથી। હું મન નથી, મનનો સાક્ષી છું। હું ચેતન છું, હું પરમાત્માનો અંશ છું। રાજા, તે મને કહ્યું કે હું તને મારીશ। આ શરીરથી હું જુદો છું। શરીરને કોઈ મારે તેથી મારી ચાલ નહીં સુધરે। શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી। આ તો બધા શરીરના ધર્મો છે। શરીરને શક્તિ આપે છે મન, મનને બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું। શરીરના ધર્મો મને લાગુ પડતા નથી। મેં બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે। બોલતા બોલતા ભરતજીની બ્રહ્મનિષ્ઠા પ્રગટ થઈ છે। સંતો સ્વરૂપને છુપાવે છે,
ભરતજી કહે છે, ના ના, હું બ્રહ્મનિષ્ઠ નથી, હું તો પાગલ છું. પણ નીચે કોઈ જીવની હિંસા ન થાય તે માટે હું કૂદકા મારું છું. મારા શ્રી કૃષ્ણ સર્વ ઠેકાણે બિરાજેલા છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. તેથી હું કીડીઓ અને જીવજંતુઓનો ખ્યાલ રાખીને ચાલું છું, જેથી કોઈ કચડાઈ ન જાય. જે પાપ લઈને આવ્યો છું તે ભોગવી રહ્યો છું. હું નવું પાપ કરવા માગતો નથી. જગતને સાક્ષી રૂપે નિહાળું છું. તારે જે કરવું હોય તે કરી શકે છે. મારી ચાલ નહીં સુધરે. પાગલને કોઈ મારે તેથી તે ડાયો થતો નથી. માર પડવાથી કોઈ ડાયો થતો હોત તો જગતમાં કોઈ પાગલ રહે જ નહીં. જડ ભરતના આવા વિદ્વત્તા ભર્યા વચન સાંભળી રઘુગણ વિચારવા લાગ્યો કે આ શું બોલે છે? આ વેદાંતના સિદ્ધાંતો બોલે છે. આ પાગલ નથી, આ પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે. રાજા રઘુગણે પાલખીમાંથી ડોકું બહાર કાઢીને જોયું તો ભરતજીના ખભે મેલી જનોઈ હતી. તે જોતાં રાજાને ખાતરી થઈ કે આ તો બ્રાહ્મણ છે. કેવળ જાતનો બ્રાહ્મણ નહીં, એણે બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે. આવા પવિત્ર બ્રાહ્મણના હાથે મેં પાલખી ઉપડાવી? ધિક્કાર છે મને. મેં મોટી ભૂલ કરી છે. મારી દુર્ગતિ થશે. હું કોઈ નરકમાં જઈશ એવું મને લાગે છે. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડ્યો. ભરતજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા. રાજાએ ભરતજીને બહુ માન આપ્યું. પાલખીમાંથી ગાદી બહાર કાઢીને એના ઉપર ભરતજીને બેસાડ્યા. ભરતજીની અવસ્થા નિર્વિકાર છે. રાજાએ બહુ અપમાન કર્યું ત્યારે ભરતજી નારાજ થયા નહીં, અને રાજાએ અતિ માન આપ્યું ત્યારે ભરતજી રાજી થયા નહીં. જ્યાં માન નથી, જ્યાં અપમાન નથી, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ જ સમતા. માન અપમાનમાં વૃત્તિ સમ છે. વેશથી સંત થવું કઠણ નથી, હૃદયથી સંત થવું કઠણ છે. ભરતજી જ્ઞાનની છેલ્લી ભૂમિકામાં આનંદમય પરમાત્મામાં સ્થિર છે. સાધારણ માનવી તો માન મળે તો મલકાય છે. જ્યારે તેમનું થોડું અપમાન થાય ત્યારે હૈયું બાળે છે. જેને માન ગમે છે તેને જ અપમાન દુઃખ આપે છે. જેને માન ગમતું નથી તે અપમાનમાં શાંતિ ગુમાવતો નથી. રાજાએ કહ્યું, મહારાજ તમે કોણ છો? મેં સાંભળ્યું છે કે ગુરુ દત્તાત્રેય પાગલના વેશમાં અનેકવાર ફરે છે. તમે ગુરુ દત્તાત્રેય છો? તમે સુખદેવજી છો? જે કપિલ મુનિના આશ્રમમાં હું તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાઉં છું તે કપિલ ભગવાન તો મારી પરીક્ષા લેવા માટે રસ્તામાં આવ્યા નથી ને? મારા જેવો કામી અને વિલાસી જીવ આપને શું ઓળખી શકવાનો? મહારાજ, તમારો પરિચય આપો. મને કંઈક ઉપદેશ કરો. આપે કહ્યું કે વજન જેવી કોઈ વસ્તુ નથી. આત્મા આનંદરૂપ છે, સૂક્ષ્મ છે, ખરું છે. પણ આત્માનો સંબંધ બુદ્ધિ સાથે, બુદ્ધિનો સંબંધ મન સાથે, મનનો સંબંધ ઇન્દ્રિયો સાથે અને ઇન્દ્રિયોનો સંબંધ શરીર સાથે છે. તો પછી શરીરને દુઃખ થાય તો આત્માને પણ દુઃખ થવું જોઈએ. ચૂલા પર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, તો ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. ભરતજી કહે, રાજન, આ કથન ખોટું છે. આત્મા પૂર્ણ નિર્વિકાર છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા, પણ દૂધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કંઈ પાકતા નથી, કારણ કે તે નિર્લેપ રહે છે. ત્યારે આત્મા તો સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. મન બંધનમાં આવે છે. આત્મા સમજે છે કે હું બંધનમાં છું. મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે, અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે. પાણી હોય તો જ કાદવ થાય છે, અને પાણીથી જ કાદવ ધોવાય છે. કાદવનું કારણ પાણી છે. કાદવ દૂર કરવાનું કારણ પણ પાણી જ છે. બંધનનું કારણ મન છે, અને મોક્ષનું કારણ પણ મન જ છે. મન સંસારનું ચિંતન ઘણું કરે છે, તેથી મન વિષયોમાં ફસાય છે. વિષયો મનમાં ઘર કરે છે. મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. મારી એકવાર ભૂલ થઈ. મારું મન અગાઉ હરણબાળમાં ફસાયું, તેથી મારે હરણનો અવતાર લેવો પડ્યો. હું એકવાર પશુ થયો. હવે હું સાવધાન રહું છું. હું મન પર જરાય વિશ્વાસ રાખતો નથી. હું સતત ભક્તિ કરું છું. નારાયણનું ધ્યાન કરું છું. જ્ઞાન અને ભક્તિ વૈરાગ્યથી જ દ્રઢ થાય છે. સંસારનું કોઈ પણ સુખ બહુ મીઠું લાગે તો ભક્તિ અને જ્ઞાન વહી જશે. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ કે હું કોણ છું. તું શુદ્ધ આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનો સાક્ષી આત્મા છે. જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે. તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે
તેમ આ ખોટું જગત પણ જીવને રડાવે છે. જેમ કે એક મનુષ્ય સૂતેલો છે. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે એક વિકરાળ વાઘે તેના ઉપર હુમલો કર્યો. વાઘ આવ્યો એ જાણીને મનુષ્ય ગભરાયો. વાઘ મને ખાઈ જશે એમ માની તે રડવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો. તરત તે જાગી ગયો. તેને સમજાયું, અરે આ તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી કંઈ બીવાની જરૂર નથી. પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે? જાગીએ ત્યારે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન છૂટી ગયું તે. તેથી તુલસીદાસજી કહે છે, જાનીએ તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. રાજન, તેથી જ તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો જોઈએ. મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક સત્ય વસ્તુ છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ, ભેદથી રહિત, પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ કે કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી તો જગત મિથ્યા છે. ભરતજીએ રાજા રઘુગણને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે. કૃષ્ણાર્પણ.